મારું નામ મયુરસિંહ જાડેજા છે। અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બાબતે સવારથી બેઠા છીએ, બરોબર છે। અને આજે સવારે એકવાર અમે 5 પ્રતિનિધિ મળવા ગયા હતા, ત્યાં પણ સમસ્યાનો ઉકેલ આવેલો નથી। ત્યારબાદ તેમના જનરલ મેનેજર HR કટારા સાહેબ જે અમને મળવા આવ્યા હતા ત્યારે પણ એમને સંતોષકારક કોઈ જવાબ આપેલ નથી। પછી એક લેટર અમને આપી દીધો છે કે અમે એની ઉપર કાર્યવાહી કરશું અને એને માહિતી ખોટી આપેલી છે જે તે ડિવિઝને એ અમને જણાવ્યું હતું, પણ ખોટી જણાય છે એવું આપેલું હતું, હજી ખોટી છે નહીં। એટલે એ કાલ સવારે અહીંથી બધા વિખાઈ જાય તો એ તો પૂરું કરી નાખે, એ કોઈ એના એન્જિનિયરો ઉપર પગલાં લે એમ છે નહીં। એટલે આપણી માગણી એટલી જ છે કે GUNL પાસે સત્તા છે તો તમે GUNL ને કહો। તમે કેટલી રજૂઆત કરી કે GUNLમાં કે નવી પોસ્ટ જોઈ છે, બરોબર છે? તમે GUNL પાસે સત્તા છે તો GUNL ને કહો કે અહીં 250 છોકરા બેઠા છે, અમને પ્રેશર છે, બરોબર છે, તો તમે નવી પોસ્ટ કરો અથવા વેઇટિંગ લિસ્ટનો સમયગાળો જે વધારવાની સત્તા GUNL પાસે હોય કે ઉર્જા મંત્રાલય પાસે, તો તમે એની રજૂઆત કરો। તમે ટેલિફોનિક વાતચીત કરો તેમના જનરલ મેનેજર HR જેટી રોય સાહેબને અથવા GUNL MD સાહેબને કે અમારી ઉપર પ્રેશર છે ભાઈ, અહીંયા અત્યારે છોકરાઓ બેઠા છે, આ આંદોલન તેમનું થાય છે, બરોબર છે, તો તમે કેમ કોઈ રજૂઆત કરતા નથી? ક્યાંક ને ક્યાંક PGV સેલના મેનેજમેન્ટમાં કાંઈક ખોટ જણાય છે, એ પાકી વાત છે, તો એ અમારી કોઈ માંગણી સ્વીકારવા તૈયાર નથી, કાંઈ કરવા તૈયાર નથી, તો અમે અમારું આંદોલન ચાલુ રાખશું। આ આંદોલન બંધ નહીં થાય, જ્યારે અમને લેખિતમાં યોગ્ય માંગ મળશે કે આ તમારી માંગ સ્વીકારીએ છીએ, આ વસ્તુ થઈ જશે, અમારો વેઇટિંગ લિસ્ટ પૂરો થવાનો જે સમયગાળો 14 દિવસનો બાકી છે, 14 દિવસમાં થઈ જશે, ત્યારથી અમે અહીંથી ઊભા થશું, બરોબર છે? ત્યાં સુધી કોઈ પણ જાતનું ઊભું થવાનો અમારો કોઈ પ્લાન નથી। અહીંયા 1 રાત થાય, 2 રાત થાય કે 5 રાત થાય, અમે કોઈ ઊભા નથી થવાના। જો અહીંયા કોઈ પણ તબિયત કોઈની લથડશે કે કાંઈ પણ થશે તો એની જવાબદારી મેં કહી દીધું છે કે તમારા મેનેજમેન્ટની રહેશે અને ગુજરાત સરકારની રહેશે। 500 ઉપર ઉમેદવારો અહીંયા હાજર છે, બરોબર છે? અત્યારે જે થોડા એમ કે આડાવડા છે, પણ 500 ઉપર ઉમેદવારો અહીંયા હાજર છે, જે સુરત, અરવલ્લી, દાહોદ, આમ જોઈએ તો ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાએથી, પોરબંદર, તો ટૂંકમાં આખા ગુજરાતમાંથી ઘણા ઉમેદવારો છે। 500 ઉમેદવારો અને તેની પાછળ તેના પરિવારો છે, બરોબર છે? તો તેના ભવિષ્યનું સરકારે વિચારવું જોઈએ, બરોબર છે? એવી માંગણી અમારી છે। જે બાબતે અમને કહેવામાં આવ્યું કે અમારા અધિકારીઓ દ્વારા RTI તમને જે માહિતી આપેલી છે એ સાવ તદ્દન ખોટી છે, એવું મૌખિક કહેવામાં આવ્યું અને ત્યારબાદ લેખિત આપવામાં આવ્યું। લેખિત આપવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે આ ખોટી આપેલી છે એવું જણાય છે, એવું નથી કીધું કે આ ખોટી આપેલી છે, કારણ દર્શક નોટિસ આપેલી જેનો કોઈ પણ મતલબ રહેતો નથી। કાલ સવારે અહીંથી આ બધા ઊભા થઈ જાય અને અહીંથી ઊભા થઈ જાય એટલે ટૂંકમાં એનું જે યુનિયનો પ્રેશરાઇઝ કરે અને અહીંથી આ ટૂંકમાં એન્જિનિયરો ઉપર કોઈ જાતના પ્રેશર, ટૂંકમાં કોઈ પણ જાતનું એક્શન લેવાશે નહીં, અમને ખ્યાલ છે। એના કરતાં જે માહિતી આવી છે એનું અમારી પાસે પ્રૂફ છે। અમે જે તે એજ્યુકેટિવ એન્જિનિયર સાથે અમે 2 દિવસ પહેલાં વાત કરેલી છે, તો એ લોકોએ રેકોર્ડિંગ છે અમારી પાસે કે આ માહિતી અમે આપેલી છે એ સાચી છે। મારી પાસે દરેક એજ્યુકેટિવ એન્જિનિયર છે, મારી પાસે રેકોર્ડિંગ, જેને એને નોટિસ કારણ દર્શક નોટિસ આપવામાં માગે છે એ દરેક એજ્યુકેટિવ એન્જિનિયરે મારી પાસે રેકોર્ડિંગ છે, એને કીધેલું છે કે આ માહિતી અમારા માટે સાચી છે, બરોબર છે? તો એ શું કામ એવું કહે છે ખોટી છે? અને ખોટી છે તો પછી તમે એક્શન લો। કારણ દર્શક નોટિસ આપીને આ ટોળું વિખેરવાનો કોઈ મતલબ નથી। પોલીસ દ્વારા આપણને પૂરતો એમ કે અત્યારે સમજાવટ બાદ જે ટૂંકમાં કાર્યવાહી છે એની છે કરવામાં આવી છે, પણ અમે અહીંયા શાંતિપૂર્વક વિરોધ કરીએ છીએ। અમે કોઈ તોડફોડ કે કોઈ અધિકારીઓ કોઈ કર્મચારીઓને નુકસાન એવું કંઈ કરતા નથી, તો એટલા માટે પોલીસ દ્વારા પણ અમને સહયોગ થોડો ઘણો આપવામાં આવી રહ્યો છે।